જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું જન્માષ્ટમીના શુભ મુહૂર્ત વિશે, પૂજન વિધિ વિશે, નિષિદ્ધ કાળની રાત્રિના સમયે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે તે સમય વિશે અને ભગવાન શ્રી કૃષ્ણની ઘરે કેવી રીતે પૂજા વિધિ કરવી તે પણ આપણે આજના વિડીયોમાં જણાવીશું. તો મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો કે જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન જલ્દી મળતી રહે. તો મારા સૌ ભક્તોને જન્માષ્ટમીની શુભકામના, મંગલ કામના. જન્માષ્ટમી એટલે શ્રાવણ વદ અષ્ટમી તિથિ. અષ્ટમી તિથિ ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ મનાવાય છે. રાત્રિના 12 વાગ્યાની આસપાસ રોહિણી નક્ષત્રથી આ તિથિ હોય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો ધામધૂમથી ભક્તો જન્મદિવસ મનાવે છે. બાલકૃષ્ણ લાલજીની સેવા પૂજા થાય છે. લડ્ડુ ગોપાલની સેવા પૂજા થાય છે. ખાસ કરીને ભક્તો જે નાનકડા લડ્ડુ ગોપાલની ધાતુની મૂર્તિ હોય છે તે ઘરે લઈ આવે છે અને તેની સેવા પૂજા કરે છે. ઘણા લોકો એક દિવસ સેવા કરે છે અને તેને મંગલ કરે છે, એટલે કે પધરાવી દે છે. ઘણા આજે લડ્ડુ ગોપાલને ઘરમાં પધરાવે છે અને નિત્ય સેવા કરે છે. સૌ પ્રથમ આપણે આ તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ અને શુભ મુહૂર્ત પૂજાનું શું છે તે પણ જાણી લઈએ. ત્યારબાદ જાણીશું લડ્ડુ ગોપાલની સેવા ઘરે કેવી રીતે કરવી. આપણા હિન્દુ પંચાંગ અનુસાર જન્માષ્ટમી એટલે કે શ્રાવણ માસ વદ પક્ષની અષ્ટમી તિથિનો પ્રારંભ થાય છે. આમ જોઈએ તો ભગવાનનો જન્મ રાત્રિના સમયે થયો હતો. જો કે 16 ઓગસ્ટ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવાશે. રાત્રિના લગભગ 12 વાગ્યાથી લઈને 12:45 સુધીનો સમય ઘણો શુભ છે. આ દરમિયાન કાન્હાની પૂજા અર્ચના કરી, ધૂપ દીપ નિવેદ આદિથી ભોગ લગાવીને પૂજન કરી દક્ષિણા સમર્પિત કરીને શ્રીફળ ધરાવાય છે. કાન્હાજીનો જન્મોત્સવ મનાવાય છે. કાન્હાજીનો જન્મ 17 તારીખે પણ ભક્તો ઉજવે છે. વૃંદાવન અને મથુરામાં જન્માષ્ટમીનો ઉત્સવ 16 તારીખે મનાવાશે અને 17 તારીખે ભક્તો પારણા કરશે. નંદ મહોત્સવ કરે છે. ભગવાનની લીલા કથા સંભળાય છે. જન્માષ્ટમીનું વ્રત ખૂબ ફળદાયી છે. 100 જન્મના પાપ નષ્ટ થાય છે. જે ભક્તો લડ્ડુ ગોપાલ લેવા માંગતા હોય અથવા જેમની પાસે છે કેવી રીતે કરવી તે આપણે જાણીએ. જેમને લડ્ડુ ગોપાલની નાનકડી મૂર્તિ વસાવવી છે, ઘરના મંદિરમાં રાખવી છે, સ્થાપિત કરવી છે, તેઓ આજે લઈ શકે છે. લડ્ડુ ગોપાલની સેવામાં અમુક નિયમ હોય છે. જેમ કે આજે જ આપણે લડ્ડુ ગોપાલની સેવા પૂજા કરીને ધામધૂમથી જન્મદિવસ મનાવીએ છીએ. લડ્ડુ ગોપાલની મૂર્તિ જો ઘરમાં બેસાડવી હોય, મંદિરમાં આપણે સ્થાપિત કરવી હોય તો તેને નિત્ય સેવા કરવી જોઈએ. એટલે કે નિત્ય સ્નાન શૃંગાર તો કરવા જ પડે. મૂર્તિ હોય એટલે સ્નાન અને શૃંગાર કરવો પડે. ભોગ સમર્પિત કરવો પડે છે, કારણ કે એક બાળ રૂપમાં છે અને જો તમારે ચિત્રજી હોય તો તેમને આપણે એમને બેસાડી રાખીએ તો પણ ચાલે. ખાલી ધૂપ દીપ અગરબત્તી કરીએ તો ચાલે, પરંતુ મૂર્તિ સ્થાપિત કરીએ ત્યારે અમુક નિયમ જરૂરી છે, તો જ ઘરમાં પોઝિટિવ એનર્જી રહે. આજે જન્માષ્ટમી છે એટલે લડ્ડુ ગોપાલના ચિત્રજી છે કે મૂર્તિ છે તેની ખાસ સેવા પૂજા થશે. જો લડ્ડુ ગોપાલનું બાલ સ્વરૂપ હોય તો તેને એક બાજોટ ઉપર રાખીને, કોઈ વાસણમાં રાખીને, થાળી છે કે પછી થાળ હોય તેમાં બેસાડીને તેમાં લડ્ડુ ગોપાલને દૂધ, દહીં, મધ, ગંગાજલ કે યમુનાજલ, ઘી, મિશ્રી આદિથી ભગવાનને સ્નાન કરાવાય છે. એક પછી એક સામગ્રી લેતા જવું, જલ અર્પિત કરતા જવું. આ રીતે જલના અભિષેક દ્વારા સ્નાન કરાવાય છે. આ બધી પંચામૃતની સામગ્રીથી અભિષેકમાં ખાસ કરીને શંખનો પ્રયોગ કરવામાં આવે છે. સાદો શંખ હોય તો પણ ચાલે. શંખ માતા મહાલક્ષ્મીના ભાઈ છે અને લક્ષ્મી સંબંધી કોઈ પણ વસ્તુ હોય તેનો ઉપયોગ કરી આપણે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજામાં કરી શકીએ છીએ. લડ્ડુ ગોપાલને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર, એકદમ નરમ વસ્ત્ર હોય
તેનાથી મૂર્તિને લૂછવી ત્યારબાદ લડ્ડુ ગોપાલ માટે વસ્ત્ર શૃંગાર આદિ તૈયાર રાખવા. જો કે આ બધી સામગ્રી જન્માષ્ટમી આવે તે પહેલા જ તૈયાર કરી લેવી જોઈએ. લડ્ડુ ગોપાલને સ્નાન કરાવ્યા બાદ વસ્ત્ર અલંકાર સજાવાય છે, પીતાંબર ધારણ કરાવાય છે અને જો નિત્ય આપણે ઠાકોરજીની સેવા પૂજા કરતા હોય તો ઋતુ અનુસાર પણ વસ્ત્ર સમર્પિત કરાય છે. કાન્હાજીને વસ્ત્ર અલંકારમાં ખાસ કરીને પીતાંબર ધારણ કરાવી, કાનમાં બાલી કે કલાઈમાં કડા છે, વાંસળી છે, મોર પંખ છે તે જરૂરથી ધરવા જોઈએ અને ખાસ કરીને 4 ભોગ જરૂર ધરાવવા જોઈએ, જેમાં માખણ, મિશ્રી પ્રભુને અત્યંત પ્રિય છે. આ ઉપરાંત ખીર, હલવો તથા લાડુ ધરાવી શકાય છે અને ખાસ કરીને પંજરીનો ભોગ લાગે છે. આપણા લડ્ડુ ગોપાલને જે સૂકા ધાણામાંથી બનાવવામાં આવે છે પંજરી તે ખૂબ પ્રિય છે અને ઋતુ પ્રમાણે જોવા જઈએ તો આ પ્રસાદ ભગવાનને ધરાવ્યા પછી આપણે પણ ખાવો જોઈએ, કેમ કે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું રહે. ગોપાલજીને વિવિધ પકવાન ભોગ પણ સમર્પિત કરાય છે. વૈષ્ણવ મંદિરમાં 8 પ્રખરની ઝાંખી થાય છે, જ્યારે ગોવર્ધનનાથજીએ ગોવર્ધન પર્વત 7 દિવસ સુધી ટચલી આંગળીમાં ઉપાડ્યો હતો, ત્યારે યશોદાજીએ પ્રભુને થાક લાગ્યો છે એમ જાણીને માતા સહજ પ્રેમથી પોતાના નાનકડા લાલજીને માતાએ 8 વખત જમાડ્યા હતા. એટલે અષ્ટપ્રહરની ઝાંખી વૈષ્ણવ મંદિરમાં થાય છે. પરંતુ આપણે ઘેરે જ્યારે મીઠાઈ લાવીએ ત્યારે અથવા તો સવાર સાંજ પ્રભુને ભોગ સમર્પિત કરીએ છીએ અને સાંજે અને સાથે તુલસીદલ સહિત, કારણ કે તુલસી વિના પ્રભુને ભોગ ન ધરાવાય એટલે લડ્ડુ ગોપાલને જે ભોગ ધરાવ્યો છે તેમાં એક તુલસીદલ મૂકવા જોઈએ અને ધૂપ, દીપ, અગરબત્તી અને આરતી કરવી જોઈએ અને લડ્ડુ ગોપાલને પારણામાં ઝુલાવાય છે. માં યશોદાના ભાવથી ભક્તો લડ્ડુ ગોપાલને ઝુલાવે છે, લાડ લડાવે છે. તો આમ રાત્રે ભગવાનનો જન્મ થાય ત્યારે પૂજા સેવા કરાય છે અને ગીત ગવાય છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. અને બીજા દિવસે એટલે 9મી તિથિના દિવસે ભગવાનને જગાડે છે. ત્યારબાદ નંદજીના ઘેરે આ ઉત્સવ મનાવાય છે એટલે નંદ મહોત્સવના નામે આ દિવસ ઓળખાય છે. કારણ કે રાત્રિના સમયે જ વસુદેવજી બાલગોપાલને નંદજીના ઘરે લાવ્યા હતા અને સવાર પડતા નંદજીને ત્યાં મહામાયા જોગમાયાનો અવતાર થયો હતો. તે વસુદેવજી કાળકોટડીમાં લાવ્યા હતા, જેને કંસે આકાશમાં ઉડાવીને મારવાની કોશિશ કરી, પરંતુ એ તો હતા મહામાયા જોગમાયા, વિષ્ણુની વૈષ્ણવી શક્તિ. અને તેમણે કંસને સચેત પણ કર્યા કે હે કંસ, તારો કાળ તો જન્મી ચૂક્યો છે. અને ત્યાં નંદજીને ત્યાં તો બાલકૃષ્ણના જન્મનો મહોત્સવ મનાવા લાગ્યો. પ્રભુને જાત જાતની ભેટ દેવામાં આવી. એ જ રીતે આપણે પણ પ્રભુને ભેટ દેવાની, સુંદર શૃંગાર કરવાનો, ભગવાનને અત્તર લગાવવું, મોરપીંછથી તેમની નજર ઉતારવી અને જ્યારે તેમનો આરામ કરવાનો સમય હોય ત્યારે મંદિરમાં પડદો કરી દેવો, જે રીતે વૈષ્ણવ મંદિરમાં કરે તે રીતે, જેથી પ્રભુ એ સમય દરમિયાન આરામ સારી રીતે કરી શકે. અને ફરી દર્શનનો સમય થાય ત્યારે 3 તાળી વગાડીને પડદો ખોલાય અને પ્રભુના દર્શન કરાય છે. આ રીતે લડ્ડુ ગોપાલની સેવા પૂજા થાય છે. ફરી અષ્ટમીથી છઠ્ઠો દિવસ થાય ત્યારે ભગવાન બાલકૃષ્ણની છઠ્ઠીનો ઉત્સવ મનાવાય છે. ત્યારે પણ લડ્ડુ ગોપાલની સુંદર રીતે સેવા પૂજા ઝાંખી થાય છે. મિત્રો, આ રીતે ઘરેથી સફળતાથી ભગવાન શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલની સેવા પૂજા કરી શકીએ છીએ. મંત્ર જાપ થાય છે, ભગવદ્ ગીતાના પાઠ કરાય છે, શ્રીમદ મહાપુરાણની કથા સંભળાય છે, વંચાય છે અને વિષ્ણુ સહસ્ત્રના નામ પાઠ પણ કરી શકાય છે. ભગવાન શ્રી નારાયણના જ અંશાવતાર એવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન છે, જેમણે સુંદર લીલા, મનોહર લીલા કરી, જેમણે યુદ્ધ પણ કર્યું, જેમણે દુઃખ પણ જોયું, પરંતુ હસતા રહ્યા અને જગતને બોધ આપતા રહ્યા કે હંમેશા ધર્મનું પાલન કરવું જોઈએ. જ્યાં ધર્મ છે ત્યાં જ ઈશ્વર છે, ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ છે.
એ ધર્મરક્ષક ભગવાન શ્રી કૃષ્ણને આપણા કોટી કોટી વંદન કરીએ છીએ. મિત્રો, આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે તમારા બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમે ત્યાં જ ઈશ્વર છે, ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ છે. એ ધર્મરક્ષક ભગવાન શ્રી કૃષ્ણને આપણા કોટી કોટી વંદન કરીએ છીએ. મિત્રો, આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે તમારા બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને જો તમે મારી ચેનલમાં નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો કે જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળી જાય. તો ચાલો મિત્રો, હવે મળીશું આપણે એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મારા બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.